જે સિરીઝ શરૂ કરી છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. તમે બધા ઉત્સાહથી મને સપોર્ટ કરશો તો હું આ પાસ્ટ યરના પેપરોના વિડીયો અપલોડ કરતો રહીશ, જે તમને મદદરૂપ થશે. તમને બધાને ખબર છે કે નીટમાં 2 મિનિટમાં અને JEEમાં 1 મિનિટમાં ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે. તો આ બધા ક્વેશ્ચન કેવી રીતે સરળતાથી ઓછા સમયમાં અને શોર્ટ ટ્રિક્સથી ગણી શકાય એ મેથડ હું તમને બતાવવાનો છું. તો તમે બધા આનો લાભ મેળવો, તમે બધા JEE નીટમાં સારો સ્કોર કરો, તમારું કેરિયર સારું બને એવી આશા સાથે જ મેં આ પેપર સિરીઝ શરૂ કરેલી છે. તમને આ જુદી જુદી ટ્રિક્સમાં તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો, અથવા મને વોટ્સઅપ કરશો તો તમારી જરૂરથી હેલ્પ કરીશ. તમને બધાને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. બીજા વિદ્યાર્થીઓને પણ મદદરૂપ થાય આ વિડીયો એ માટે શેર કરો તથા જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને જુદા જુદા વિડીયોની અપડેટ મળતી. જો અહીંયા આપણે કોઈ પણ પ્રશ્ન સોલ્વ કરતા હોય એ પહેલા એ રકમને વાંચવા માટેનો પૂરે સમય લઈશું, કારણ કે આપણને નીટમાં એક પ્રશ્ન સોલ્વ કરવા માટે 1 જ મિનિટ મળે છે. તો એમાંથી 20 સેકન્ડ 15 થી 20 સેકન્ડ અમે રકમ વાંચવામાં લઈશું આપણે. પછી એમાં દરેક પોઈન્ટની નીચે પેનથી આમ ખાલી અંડરલાઈન કરીશું કયા કયા પોઈન્ટ આપ્યા છે, અને નીચે તમને ઓપ્શન કેવા આપ્યા છે, જવાબ કેવા છે, કયા એકમમાં છે એ જોઈને એ પ્રમાણે જવાબ લાવવાનો પ્રયત્ન કરીશું. તો જો અહીંયા પહેલો જે MCQ છે એની રકમ શું છે, 0.01 સેન્ટીમીટર 0.001 સેન્ટીમીટર લઘુત્તમ માપ શક્તિ ધરાવતા સ્ક્રૂ ગેજની મદદથી એક વિદ્યાર્થી એક છરાનો વ્યાસ માપવાનો પ્રયત્ન કરે છે. હવે છરાનો મુખ્ય સ્કેલનું વાંચન એટલે મુખ્ય માપક્રમનું વાંચન હું છે ને આને એ કહી દઈશ, આ લખવાની જરૂર નથી તમારે. મુખ્ય માપક્રમનું વાંચન એ 5 મિલીમીટર છે અને જવાબ સેન્ટીમીટરમાં લાવવાનો છે, માટે આ સેન્ટીમીટરમાં લખીએ. શું લખાય, 0.5 સેન્ટીમીટર. ચલો પછી બીજું વર્તુળાકાર માપક્રમ બીજો માપક્રમ વર્તુળાકાર નું વાંચન. તો બી બરાબર, તો કેટલા કાપા છે, 25 કાપા આપેલા છે વર્તુળાકાર માપક્રમ પર. એક કાપાનું લઘુત્તમ માપ 0.001 રકમમાં આપેલું જ છે, તો અહીંયા મૂલ્ય કેટલું થશે, 0.025 સેન્ટીમીટર. અને ત્રીજું વાંચન સી એ ત્રુટી છે. ત્રુટી તમને શું આપી છે, ઋણ આપી છે 0.004. એનો મતલબ શું થયો, સ્ક્રૂ ગેજ એટલું મૂલ્ય ઓછું બતાવતું હશે, મતલબ એટલા મૂલ્યમાં ઓછું જવાબ આવતો હશે. તમારે સુધારો કરવો હોય, સાચું મૂલ્ય માપવું હોય તો એટલું મૂલ્ય તમારે ઉમેરવું પડે. ચલો ઉમેરી દીધું. તો ટોટલ જવાબ શું થયો આપણો, 5 ને 4 9, અહીંયા 2 અને 5 એમના એમ, તો 0.529. અને માટે આપણો આન્સર થશે. જો આ બીજી રકમ શું આપેલી છે, તો એક વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર એની અસર હેઠળ ક્યુ વિદ્યુત ભારિત એક મોટર કાર સપાટ સમતલ પર ગતિ કરે છે. એટલે અહીંયા એક કાર છે એ સપાટ સમતલ પર ગતિ કરે છે, અને વિદ્યુત ક્ષેત્રના કારણે QE બળની અસર હેઠળ, QE જેટલા બળની અસર હેઠળ 1 સેકન્ડમાં 0 મીટર પ્રતિ સેકન્ડ થી 6 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ દેવાની, પેલા વિદ્યુત ક્ષેત્ર આમ હોય, હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી દો તો પણ 2 સેકન્ડ સુધી ગતિ ચાલુ રાખે છે. એટલે ફરીથી બીજી 1 સેકન્ડ, મતલબ 2 સેકન્ડ સુધી ગતિ ચાલુ રાખે છે. એટલે એનો મતલબ શું થયો કે અહીંયા સુધી ગતિ ચાલુ રાખશે અને પછી અહીંયા જઈને સ્થિર થશે, અને પછી વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ દીધી હતી એટલે હવે પાછી ગતિ વિરુદ્ધ દિશામાં ચાલુ કરશે. તો 0 થી 3 સેકન્ડ એટલે ફરીથી 1 સેકન્ડ, એટલે 0 થી 3 સેકન્ડ સમયગાળામાં આ મોટર કારની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. રકમ બરોબર ફરીથી સમજો એકવાર, ઝડપથી જવાબ લાવવો પડશે. 1 મિનિટમાં જવાબ લાવવાનો હોય, કેવી રીતે કામ કરવાનું છે. જો વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ દિશામાં છે અને કાર ગતિ કરે છે. શરૂઆતમાં 1 સેકન્ડમાં કેટલો વેગ પ્રાપ્ત કરે, વિદ્યુત ક્ષેત્રના કારણે જે બળ લાગે QE જેટલું, એ બળના કારણે 0 મીટર પ્રતિ સેકન્ડ થી 6 મીટર પ્રતિ સેકન્ડનું વેગ પ્રાપ્ત કરે છે 1 સેકન્ડમાં. હવે વિદ્યુત ક્ષેત્ર બરાબર 1 ક્ષણે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ દો. અહીંયા રકમમાં એક ભૂલ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવते એવું લખેલું નથી. હવે બરાબર 1 ક્ષણ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવો તો પણ વિદ્યુત ક્ષેત્રની અસરના કારણે 2 સેકન્ડ સુધી ગતિ ચાલુ રાખે છે. પહેલી સેકન્ડ ના બીજી સેકન્ડ, 2 સેકન્ડ સુધી તો ગતિ ચાલુ રાખે છે. મતલબ વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી એટલે ગતિ ધીમી પડશે અને અહીંયા જઈને સ્થિર થશે.
અને પછી વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે એટલે વિરુદ્ધ દિશામાં ગતિ વધારશે. તો 3 સેકન્ડમાં 0 થી 3 સેકન્ડમાં એની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. હવે બરોબર ધ્યાન રાખો. તો 1 સેકન્ડમાં મોટર કારે દ્વારા કપાયેલ અંતર. તો અંતર શું શોધાય? તો એક સૂત્ર છે, અંતર d બરાબર અંતિમ વેગ વત્તા પ્રારંભિક વેગ ભાગ્યા 2 × t. તો જો કેટલું અંતર કપાય 1 સેકન્ડમાં? તો પ્રારંભિક વેગ 0 હતો, અંતિમ વેગ 6 હતો, એટલે 6 વત્તા 0 ભાગ્યા 2. અને સમય કેટલો? 1 સેકન્ડ. સમય 1 સેકન્ડ, અંતિમ પ્રારંભિક વેગ અને ભાગ્યા 2. તો આ જવાબ કેટલો આવશે? 3 મીટર અંતર કાપશે. તો જો અહીંયા 3 મીટર અંતર કપાય. હવે સમજો બરોબર. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાઈ તો પણ વિદ્યુત ક્ષેત્રના કારણે બીજું 3 મીટર અંતર કપાયું પ્રતિભર વેગી ગતિ કરી, અને ફરીથી એટલા જ સમયમાં એટલું જ અંતર કાપશે. અને પછી પાછું વિદ્યુત ક્ષેત્રની દિશામાં ફરી 1 સેકન્ડમાં ફરી 3 મીટર અંતર કાપશે. તો સરેરાશ ઝડપ 0 સેકન્ડ થી 3 સેકન્ડ દરમિયાન અહીંયા લખું સરેરાશ ઝડપ. તો સરેરાશ ઝડપ બરાબર તો શું લખાય? કાપેલું અંતર ભાગ્યા સમય, કુલ સમય. તો કુલ કાપેલું અંતર કેટલું થયું? કુલ અંતર અને ભાગ્યા સમયગાળો. તો કુલ અંતર કેટલું કાપ્યું? પહેલા 3, પછી 3 ને પછી 3, એટલે ટોટલ 9 મીટર અંતર કાપ્યું. અને સમય 1, 2 અને 3 એટલે ભાગ્યા 3, એટલે 3 મીટર પ્રતિ સેકન્ડ સરેરાશ ઝડપ થશે. હવે સરેરાશ વેગમાં શું કરીશું? આપણે સ્થાનાંતર લખીશું. સરેરાશ વેગ આ રીતે એનું સ્થાનાંતર લખીશું. તો સ્થાનાંતર કેટલું થયું? તો જો પહેલા અને છેલ્લા સ્થાન વચ્ચેનું અંતર, છેલ્લે અહીંયા આવીને ઉભો રહ્યો એટલે આ સ્થાન વચ્ચેનું અંતર 3 મીટર થાય. સ્થાનાંતર 3 અને ભાગ્યા સમય કેટલો લાગ્યો? 3 જેટલું. તો 1 મીટર પ્રતિ સેકન્ડ જેટલો સરેરાશ વેગ થાય. એટલે 1 અને 3 વાળો જવાબ આવશે. એટલે આન્સર શું આવશે? ડી. જો ક્વેશ્ચન આપે છે, એક ઘર્ષણ રહિત પાટા પર h ઊંચાઈએથી એક પદાર્થ સરકવાનું શરૂ કરે છે. અહીં AB બરાબર D હોય તો આ ઊંચાઈ h કેટલી થાય એ આપણે અહીંયા ગણવાનું છે. તો જો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિ પ્રમાણે આન્સર એક તો જો h ઊંચાઈનો ઢાળ છે. આ વસ્તુ એક યાદ રાખજો, બહુ કામમાં આવશે. h ઊંચાઈના ઢાળથી પદાર્થ ગતિની શરૂઆત કરે, સ્થિર સ્થિતિમાં રહેલો પદાર્થ. તો આનો વેગ હતો નહીં, અને જયારે તળિયે આવે ત્યારે આનો વેગ કેટલો થાય? તો એનો વેગ થાય √2gh. h ઊંચાઈ પરથી નીચે આવ્યો એટલે √2gh, જે આગળ ચેપ્ટરમાં આપણે આ કોન્સેપ્ટ ભણી ગયા છે. બીજું એક 6થા ચેપ્ટરમાં કાર્ય ઉર્જા પાવરમાં અહીંયા કોઈ પદાર્થ હોય એને મારે અહીંયા માંડ ઉધ્વતમ બિંદુએ પહોંચાડવો હોય અહીંયા. તો આ પદાર્થને અહીંયાથી કેટલો વેગ આપીએ તો અહીંયા પહોંચે? જો અહીંયાથી પદાર્થ આમ જવાનું છે તો અહીંયા કેટલો વેગ આપીએ તો અહીંયા પહોંચે? તો √5gr, અહીંયા જે ત્રિજ્યા હોય એટલો. તો એનો મતલબ એવો થયો કે અહીંયાથી જે વેગ હતો એ જો આના જેટલો હશે, અહીંયા જે પદાર્થ આવ્યો એનો વેગ, અહીંયા વેગ આટલો હોય અને એ વેગ આના જેટલો થાય તો એ પદાર્થ ઉપર પહોંચી શકે. તો બંને રૂટ કેન્સલ કરો, જી પણ કેન્સલ થઈ જાય. તો શું આવ્યું? 2h બરાબર 5r. તો h બરાબર 5r/2. હવે જો આપણે તો વ્યાસના સ્વરૂપમાં જવાબ લાવવાનો છે. તો ત્રિજ્યા એ વ્યાસની અડધી હોય. અહીંયા આજે AB બરાબર વ્યાસ d કીધો છે, આ ટોટલ d. તો ત્રિજ્યા છે એ વ્યાસના અડધી હોય, આની જગ્યાએ d/2 લખી દો. તો d/2 નીચે 2 લખો એટલે 4 થઈ જાય. તો ઊંચાઈ કેટલી આવી? 5/4 × d. એટલે આન્સર શું આવશે? એ. શું પ્રશ્ન આપે છે? નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન અસત્ય છે અથવા ખોટું છે? પહેલો જ ઓપ્શન થિયરી આધારિત પ્રશ્ન છે, 4 ઓપ્શન આપેલા છે. તમે થિયરી આધારિત પહેલો જ ઓપ્શન ચેક કરો. આન્સર નંબર એ કે લંબાઈનું સરકતા ઘર્ષણ માટે ઘર્ષણાંક ને લંબાઈનું પરિમાણ છે. હવે ઘર્ષણાંક જે μs હોય, ઘર્ષણાંક μs એટલે Fs/n, આ બે બળ છે અને બળ હોય તો પરિમાણ m0 l0 t0 એટલે કે પરિમાણ રહિત છે. એટલે ઘર્ષણાંક એ પરિમાણ રહિત છે, અને જો પરિમાણ રહિત હોય તો લંબાઈનું પરિમાણ હોતું નથી. એટલે પહેલું જ વિધાન એ અસત્ય છે કે ઘર્ષણાંકને કોઈ લંબાઈનું પરિમાણ ના હોય. એટલે આ જવાબ આવશે અસત્ય વિધાન. જો આગળનો પ્રશ્ન શું છે
તો એક એમ દરનો બ્લોક છે, રકમ જોજો ધ્યાનથી. એમ દરનો બ્લોક એ ગતિ કરી સ્થિર અવસ્થામાં રહેલા 4m દરના બ્લોક સાથે, સ્થિર અવસ્થામાં રહેલા 4m દરના બ્લોક સાથે, આ સ્થિર છે એટલે એનો વેગ 0 લખી દઉં છું, અને આ એમ દરનો બ્લોક એ ગતિમાં છે. સ્થિર રહેલા બ્લોક સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ આ જે હલકો બ્લોક છે એ સ્થિર થઈ જાય છે, બરોબર, અને એનો વેગ, પ્રારંભિક વેગ એ v જેટલો હોય. તો પુનઃસ્થાપક ગુણાંક એટલે રેસ્ટિટ્યુશનલ ગુણાંક નું મૂલ્ય શોધો. હવે રેસ્ટિટ્યુશનલ ગુણાંકનું મૂલ્ય શું? અંતિમ વેગનો તફાવત ભાગ્યા પ્રારંભિક વેગનો તફાવત, એનું સૂત્ર છે. આ મૂલ્ય આપણે શોધવાનું છે. હવે ધ્યાનથી જોજો ફરીથી. એમ દરનો એક બ્લોક છે, એ શરૂઆતમાં v વેગ રકમમાં જ આપ્યું છે, v વેગથી ગતિ કરે છે, અને 4m દરના સ્થિર રહેલા બ્લોક, સ્થિર એટલે વેગ 0 છે, એની સાથે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. અને સંઘાત બાદ હલકો બ્લોક છે એ સ્થિર થઈ જાય છે. એટલે સંઘાત બાદ આ જે હલકા એમ દરનો બ્લોક છે એ સ્થિર થઈ ગયો, એટલે સંઘાત બાદનો આનો વેગ એ 0. સંઘાત બાદ 4m દરનો વેગ એ આપણને ખબર નથી, એ પેલા આપણે શોધવો પડશે. તો પુનઃસ્થાપક ગુણાંકનું મૂલ્ય એટલે રેસ્ટિટ્યુશનલ ગુણાંક નું મૂલ્ય શોધો. તો એ કામ કરો, અહીંયા વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી દો. વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું કરવાનું? પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન mv, પ્રારંભમાં આનું વેગમાન તો છે જ નહીં, 0, કારણ કે સ્થિર છે એટલે. પછી જો અંતિમ વેગમાનમાં m ઇન્ટુ 0 એટલે 0, અને આનું વેગમાન 4m ઇન્ટુ v2 ડેશ. તો v2 ડેશ બરાબર કેટલા આવશે? જો v2 ડેશ બરાબર આ 4m છેદમાં જશે એટલે mm કેન્સલ, તો v/4. બસ હવે અહીં કિંમત મૂકી દો. સ્થાપન ગુણાંક એટલે રેસ્ટિટ્યુશનલ ગુણાંક. તો આ અંતિમ વેગનો તફાવત ભાગ્યા પ્રારંભિક વેગનો તફાવત. અંતિમ વેગનો તફાવત v2 ડેશ v/4, અને v1 તો 0 છે નીચે. v1 માઇનસ v2, તો v1 કેટલો છે? તો v, અને v2 કેટલો છે? તો 0. હવે v કેન્સલ, તો 1/4 એટલે 0.25 જવાબ આવશે. એટલે આન્સર કયો આવશે? આન્સર એ તમે અંદર જોઈ શકો છો, કયો આન્સર છે? ડી. જો આગળનો પ્રશ્ન જુઓ તમે, તો શું પ્રશ્ન આપ્યો છે? 2 બિંદુની સાપેક્ષે, એટલે એનો સ્થાન સદિશ લખી નાખ્યો. 2 0 -3 બિંદુ પર લાગતા બળ 4i વત્તા 5j ઓછા 6k ની ચાક માત્રા, મતલબ ટોર્ક શોધો. ની ચાક માત્રા એટલે ટોર્ક શોધવાનું છે. તો શું કરીશું? ટોર્ક ટાઉ બરાબર r ક્રોસ f. હવે r કેવી રીતે લાવવાનો? તો આ બેનો તફાવત, બે સ્થાન સદિશ, બે બિંદુ વચ્ચેના સ્થાન સદિશનો તફાવત, અંતિમ માઇનસ પ્રારંભિક, r2 માઇનસ r1 અને ગુણ્યા f. હવે આ બેનો તફાવત લઈ લો તો આમાંથી આ બાદ, એટલે 2 માંથી 2 બાદ કરો તો 0, પછી 0 માંથી -2 એટલે 0 માંથી -2 બાદ, 0 માંથી -2 એટલે +2 થઈ જાય, અને -3 માંથી -2 બાદ કરો એટલે -2 એટલે +2 એટલે -1, અને ગુણ્યા f બરાબર 4, 5 અને -6. આવું લખી શકાય, કૌંસમાં લખવું હોય ને તો. ચલો હવે આનો સદિશ ગુણાકાર કેમનો થાય? તો નિશ્ચાયકની રીત વાપરીશું આપણે. ઉપર i j k x y z આમ, પછી 0 2 -1 અને પછી 4 5 -6. શું કરીશું આનો જવાબ લાવવા માટે? તમને ખબર છે, પહેલા i લઈ લો. i તો i લઈએ ત્યારે જો 3 6 દુ 12, આ માઇનસ છે તો -12 અને ઓછા 5 × 5 એટલે -5 ઓછા -5 એટલે +5 થઈ જશે. ચલો પછી જે વાળો ભાગ, જે લઈએ વત્તા ઓછા જે લઈએ. હવે ઓછા જે લઈએ તો પાછું ગુણાકાર એમનો એમાં 0 ગુણ્યા ઓછા છે એટલે 0, અને 4 ઓછા 4 × 4 ઓછા 4 નો ઓછા એટલે +4. ચલો પછી આગળ જુઓ. પછી કે લઈ લો, કે તો કેમાં શું થશે? ઊભી કોલમના હાર નીકળી જાય એટલે 0 × 5 એટલે 0, અને ઓછા 4 દુ 8 એટલે 8. તો -12 માંથી 5 જાય તો -7i ઓછા 4j અને વત્તા -8k. એટલે આન્સર શું આવશે? આનો આન્સર
તો આન્સર આવશે એ. જો આગળનો પ્રશ્ન શું છે, તો સૂર્યની સાપેક્ષે કોઈ એક ગ્રહ ની એ બી સી સ્થિતિ માટે ગતિ ઉર્જા કે બી કે સી છે. હવે એસી એ મુખ્ય અક્ષ છે અને એસબી એ મુખ્ય અક્ષને લંબ છે. તો નીચેનામાંથી કયો ઓપ્શન એના માટે સાચો થશે? તો તમે જો આકૃતિ હું ફરીથી દોરું આન્સરમાં, આકૃતિ હું અહીંયા ફરીથી દોરું છું. આ લંબવૃત્તીય સૂર્યની આજુબાજુ લંબવૃત્તીય કક્ષા, આ લંબવૃત્તીય કક્ષા છે, આ અહીંયા સૂર્ય છે. હવે લંબવૃત્તીય કક્ષામાં સૂર્યને બે કેન્દ્ર હોય, એક અહીંયા હોય ને એક અહીંયા હોય. હું અહીંયા ધારી લઉં છું. આ સ્થિતિ એ રકમમાં આપેલું છે, આ મુખ્ય અક્ષ એસી અને આ બી, બરોબર. આ પ્રકારની સ્થિતિ છે. તો જો હંમેશા કેપ્લરનો નિયમ, કેપ્લરનો બીજો નિયમ છે કે એકમ સમયમાં આતરેલું ક્ષેત્રફળ હંમેશા અચર હોય. એટલે કે સૂર્ય જયારે સૂર્યની આજુબાજુ ગ્રહ નજીક આવે એટલે સ્પીડ ઓછી થઈ જાય, એટલે ધીમે ધીમે અંતર કાપે, અને દૂર જાય એટલે સ્પીડમાં અંતર કાપે, પાછું નજીક આવે એટલે ધીમે અંતર કાપે. તો જ એકમ સમયમાં આતરેલું ક્ષેત્રફળ, ક્ષેત્રીય વેગનો નિયમ એ સમાન થાય, સાચો પડે અહીંયા. તો અહીંયા એ પાસે વેગ ઓછો થઈ જાય એટલે ગતિ ઉર્જા ઓછી થાય. એ પાસે અહીંયા લખાય, એ પાસે વેગ ઓછો અને પરિણામે એની ગતિ ઉર્જા ઓછી થાય, સૌથી ઓછી. અને સી પાસે દૂર છે એટલે વેગ વધારે ઝડપથી ગતિ કરશે, વધુ, અને તેથી કેસી વધુ થાય. તો પછી શું લખાય? એ નો વેગ ઓછો, સી નો વેગ વધારે, તો બી નો વેગ એ અને સી ની વચ્ચે. તો આન્સર કયો આવશે? જુઓ તો ઓપ્શનમાં, તો આન્સર કયો આવશે? બી. તમે અહીંયા આન્સર જોઈ લો, બી આન્સર આવશે. જો આગળનો પ્રશ્ન શું આપેલો છે? આગળનો પ્રશ્ન, જો સૂર્યનો દર 10 ગણું ઓછું હોત અને ગુરુત્વાકર્ષીય અચળાંક પૃથ્વીનો 10 ગણો વધારો હોત, તો નીચેનામાંથી કયું વિધાન એ અસત્ય છે, એટલે ખોટું છે, આપણે સાબિત કરવાનું. તો ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક આવતું એવું સૂત્ર કયું? તો ગુરુત્વ પ્રવેગનું, જે આપણે પહેલો ઓપ્શન આપ્યો છે એના લક્ષી ગુરુત્વ પ્રવેગ બદલાતો નથી, બરોબર. હવે ચેક કરીએ તો ગુરુત્વ પ્રવેગ જી બરાબર કયું સૂત્ર થાય? GME અપન RE સ્ક્વેર. હવે ગુરુત્વાકર્ષી સાર્વત્રિક અચળાંક એ નવો ગુરુત્વાકર્ષી અચળાંક એ કેટલો થઈ જાય? 10 ગણો મોટો હોય, 10 ગણો મોટો રકમમાં આપેલો. જુઓ તો પૃથ્વીનું દર તો કઈ બદલાતું નથી અને ત્રિજ્યા પણ બદલાતી નહીં, સૂર્યનું દર બદલાય છે, પૃથ્વીનું નહીં. તો GS બરાબર આ 10 અને GME અપન RE સ્ક્વેર એટલે મૂળ. તો ગુરુત્વ પ્રવેગ 10 ગણો વધે છે. અને પહેલા વિધાનમાં શું લખ્યું છે? ગુરુત્વ પ્રવેગ જી બદલાતો નથી. તો મતલબ પહેલું વિધાન ખોટું છે, અસત્ય વિધાન આપણે શોધવાનું હતું, એટલે આન્સર એ આવશે. તો રકમ શું આપેલી છે? 2 તાર સમાન દ્રવ્યના બનેલા છે. હવે સમાન દ્રવ્યના બનેલા હોય તો જો હવે અહીંયા ધ્યાન આપજો, તો યંગ મોડ્યુલસ વાય અચળ થાય. એક જ દ્રવ્ય માટે યંગ મોડ્યુલસ સરખો. પછી બંનેના કદ સમાન છે, એટલે બંનેનું કદ, પહેલાનું અને બીજાનું કદ સમાન. કદ બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ, એ અચળ છે, બરોબર. પહેલા તારનું ક્ષેત્રફળ એ છે અને બીજા તારનું ક્ષેત્રફળ 3a છે. હવે પહેલા તાર પર F જેટલું બળ લગાડી એની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો કરવામાં આવે છે. તો બીજા તારની લંબાઈમાં એટલો જ વધારો કરવા માટે બંનેમાં લંબાઈ સરખો વધારો કરવાનો છે. તો બીજા તાર પર લગાડવું પડતું બળ કેટલું? હવે જો પહેલા સૂત્ર યંગ મોડ્યુલસ નું સૂત્ર શું લખાય? y બરાબર F ઇન્ટુ L એ ઇન્ટુ ડેલ્ટા L. જો આપણે યંગ મોડ્યુલસ આપેલો છે એટલે એનું સૂત્ર વાપરીશું. હવે આને કદમાં ફેરવી નાખો, કારણ કે કદ અચળ કીધું છે, તો કદમાં ફેરવવું હોય જ્યાં કદ બરાબર ક્ષેત્રફળ ઇન્ટુ લંબાઈ, આવું લખાશે. તો લંબાઈ L બરાબર શું આવે? V અપન A. રકમમાં લંબાઈનો કોઈ ઉલ્લેખ કરેલો નથી, લંબાઈ કાઢીને આપણે ક્ષેત્રફળ કદમાં ફેરવી નાખી. તો y બરાબર કેવું સૂત્ર બન્યું? જુઓ તો y બરાબર F ઇન્ટુ V ની જગ્યાએ, સોરી L ની જગ્યાએ V અપન A, અને નીચે એ તો છે જ, એટલે સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા L. હવે આપણે શું લાવવાનું છે? બળ. એટલે F બરાબર સૂત્ર શું બન્યું? y ડેલ્ટા L a સ્ક્વેર અપન V. હવે જો રકમમાં y અચળ છે, y અચળ, પછી કદ અચળ છે, તો કદ અચળ, અને લંબાઈમાં સમાન વધારો કરવાનો છે એટલે આ પણ અચળ. તો F ચલે છે a સ્ક્વેર. તો નવું બળ કેટલું થાય? તો ક્ષેત્રફળ 3 ગણું થાય છે, એટલે 3a સ્ક્વેર, એટલે 3 નો વર્ગ 9, તો 9a સ્ક્વેર. અને a સ્ક્વેર ની જગ્યાએ શું લખાય? પ્રારંભિક બળ, એટલે 9 ગણું બળ થઈ જશે, 9 ગણું બળ, એટલે પહેલાના બળ કરતા 9 ગણું બળ થશે.
પ્રશ્ન શું આપેલો છે? એક સંપૂર્ણ કાળા પદાર્થ વડે ઉત્સર્જિત પાવર પી છે, એટલે પહેલો પાવર પી, અને એ પાવર λ0 તરંગ લંબાઈ પર મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. હવે એ કાળા પદાર્થનું તાપમાન વધારવામાં આવે, તાપમાન વધારો તો 3/4 λ0 પર ઉત્સર્જિત પાવર એ NP થાય. NP હોય તો N નું મૂલ્ય કેટલું થાય આપણે ગણવાનું છે. રકમ ફરીથી એકવાર જુઓ તમે. એક સંપૂર્ણ કાળા પદાર્થનો પાવર P છે અને λ0 તરંગ લંબાઈ પર એ મહત્તમ ઉર્જા ઉત્સર્જિત કરે છે. તાપમાન વધારવામાં આવે તો 3/4 λ0 તરંગ લંબાઈ પર ઉત્સર્જિત પાવર NP હોય તો એનું મૂલ્ય શોધો. હવે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત પાવર એટલે કુલ ઉત્સર્જન પાવર કહેવાય. અને કુલ ઉત્સર્જન પાવર એ નિરપેક્ષ તાપમાનના ચતુર્ઘાતના સમપ્રમાણમાં હોય. P ચલે છે T⁴. હવે અહીંયા આપણે ઉત્સર્જિત પાવર અને તાપમાનનો સંબંધ આવ્યો, જ્યારે અહીંયા તો તરંગ લંબાઈ છે. એટલે હવે આને તરંગ લંબાઈમાં ફેરવવું હોય તો વિનના સ્થળાંતરના નિયમ પરથી, જ્યાં વિનનો સ્થળાંતરનો નિયમ નિરપેક્ષ તાપમાન એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે T ની જગ્યાએ 1/λ લખી શકો તો P ચલે છે 1/λ⁴. તો આવું સૂત્ર બનશે જો. અને હવે તમે શું કરશો? અહીંયા જો P2/P1. હવે P2/P1 તો આ બધું શું લખાશે? વ્યસ્ત સંબંધ છે, ઊંધો. એટલે λ1/λ2 ની 4 ઘાત. જો 2 ઉપર લખ્યો તો અહીંયા λ2 નીચે લખ્યું, વ્યસ્ત સંબંધ. હવે કિંમત મૂકી દો. P2 એટલે NP, P1 એટલે P, NP અને P. અહીંયા λ1 એટલે λ0 અને λ2 એટલે 3/4 λ0 અને ⁴. λ0 કેન્સલ, P કેન્સલ, તો n બરાબર હવે જો 4/3 થઈ જશે અને ⁴. 4 ની 4 ઘાત 256 અને 3 ની 4 ઘાત એટલે 81. એટલે આન્સર આવશે 256/81. નો ક્વેશ્ચન. R ત્રિજ્યાનો એક ગોળો સ્નિગ્ધ પ્રવાહીમાં પડે છે, એટલે શાન પ્રવાહીમાં પડે છે. હવે સ્નિગ્ધ બળના કારણે તે ઉષ્મા ઉત્પન્ન કરે છે. એટલે સ્નિગ્ધ પ્રવાહીમાં આમ ગોળો પડતો હોય, આ શાન પ્રવાહી છે, આ રીતે આ પ્રવાહીમાં કોઈ ગોળો અહીંયાથી પડતો હોય R ત્રિજ્યાનો, તો એ ઉષ્મા ઉત્પન્ન કરે છે. તો જ્યારે ટર્મિનલ વેગ જેટલો વેગ પ્રાપ્ત કરે, ધારો કે અહીંયા આવીને એને ટર્મિનલ વેગ જેટલો વેગ પ્રાપ્ત કર્યો, એ વખતે ઉષ્મા ઉત્પન્ન થવાનો દર, ઉષ્મા ઉત્પન્ન થવાનો દર ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે, એ આપણે શોધવાનું છે. જો આન્સરમાં નીચે જે આન્સર આપે છે ત્રિજ્યાના સ્વરૂપમાં છે, એટલે આના સ્વરૂપમાં જવાબ લાવવાનો. ચલો પેલા જોજો. ઉષ્મા ઉત્પન્ન થવાનો દર એટલે dq/dt. એકમ સમયમાં ઉત્પત્તિ ઉષ્મા, એટલે આને કહેવાય પાવર કહેવાય. અને પાવર એટલે બર, શાંતા બર ઇન્ટુ વેગ, ટર્મિનલ વેગ. કારણ કે ટર્મિનલ વેગ વખતે જ આપણે શોધવાનું હતું. હવે જો શાંતા બર શું લખાય? dq/dt શાંતા બર તો 6π∗RV, 6π∗RVT અને ઇન્ટુ VT તો હતો જ, માટે dq/dt ચલે છે. જો આ ત્રણેય રાશિ અચળ છે, 6 π અને η ત્રણેય અચળ, તો શું વધ્યું? RVT². હવે આન્સર આપણે ફક્ત R માં લાવવાનું છે. તો ટર્મિનલ વેગનું સૂત્ર શું? ટર્મિનલ વેગ તો ટર્મિનલ વેગ VT બરાબર 2/9 R²G/η ρ-ρ0. અહીંયા જો આ ઘનતા અચળ પ્રવાહીની અને ગોળાની, G અચળ ને શાંતા ગુણાંક અચળ, તો VT ચલે છે R². તો VT ની જગ્યાએ તમે R² લખી શકો. અહીંયા VT ની જગ્યાએ R². તો શું થશે? હવે જો તો સમીકરણ 1 પરથી dq/dt ચલે છે R અને VT² ની જગ્યાએ, તો VT ની જગ્યાએ R² અને પાછો એનો વર્ગ, R² અને એનો વર્ગ, એટલે શું થઈ જશે? R ની 2 અને 2 એટલે 4 અને 1 5, એટલે R ની 5 ઘાત. તો R ની 5 ઘાતના સમપ્રમાણમાં ચલે છે. આવો આન્સર આવે. હવે જો આગળ રકમ શું આપેલી છે કે સામાન્ય દબાણ એટલે 1.013 × 10⁵ દબાણે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર જ 0.1 ગ્રામ વરાળમાં રૂપાંતર કરવા માટે 54 કેલરી ઉષ્માની જરૂર પડે છે. એટલે
0.1 ગ્રામ વરાળ ફેર બનાવી હોય તો 54 કેલરી ઉષ્માની જરૂર પડે. હવે જયારે ઉત્પન્ન થતી જે વરાળ છે, જે વરાળ ઉત્પન્ન થઈ એનું કદ આટલું થાય 167.1 સીસી, ત્યારે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર કેટલો થાય? હવે જો આંતરિક ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ ડબલ્યુ, તો પેલા ક્યુ અને ડબલ્યુ લાવવું પડશે. તો ક્યુ તો રકમમાં આપેલો જ છે 54 કેલરી. હવે જો આન્સર જૂલમાં છે એટલે આપણે જવાબ જૂલ કરવા માટે આ 54 અને કેલરીનું જૂલ એટલે 4.2 વડે ગુણી નાખવા પડશે અને એ થશે 226.8 જૂલ. ચલો ક્યુ તો આવી ગયો, ક્યુ 54 આપેલો હતો અને એને કેલરીમાં જૂલમાં ફેરવ્યો. હવે કાર્ય ડબલ્યુ બરાબર શું થાય? કાર્ય ડબલ્યુ બરાબર પી ડેલ્ટા વી. હવે પી કેટલો? તો 1 ગુણ્યા 10⁵. હું રાઉન્ડ ફિગર લઈ લઉં છું ગણતરીમાં, કારણ કે 1 મિનિટમાં ક્વેશ્ચન સોલ્વ કરવાનો એટલે આપણે રાઉન્ડ ફિગર 1 ગુણ્યા 10⁵. હવે ડેલ્ટા વી કેટલો? તો ડેલ્ટા વી માટે હવે ધ્યાનથી જોજો. તો પેલા V1 કેટલો? તો શરૂઆતમાં જે કદ છે ને આ દર પરથી તમે કદ લાવો. કદ બરાબર દર ભાગ્યા ઘનતા, આના પરથી તો 0.1 અને અપન 1 સીસી એટલે 0.1 સેન્ટીમીટર. આ સીજીએસ એકમ જ છે, એક સેન્ટીમીટર પર મીટર ક્યુબ, 1 ગ્રામ પ્રતિ મીટર ક્યુબ એવું થાય ઘનતા, અને દર આટલી આપી છે એટલે સીસી માં જવાબ આવશે. હવે સીસી એટલે શું? તો સીસી નો મતલબ થાય સેન્ટીમીટર ક્યુબ, એટલે સેન્ટીમીટર નો ક્યુબ. હવે મીટરમાં કરો 10⁻² અને 3 એટલે 10⁻6 મીટર ક્યુબ, આવો જવાબ આવે. બરોબર, એટલે 0.1 ગુણ્યા 10⁻, એટલે એક યાદ રાખવાનું, 1 સીસી બરાબર 10⁻6 મીટર ક્યુબ. આવું 1 સીસી નો મતલબ થાય. તો જો પેલા કદ આટલું હતું, પછી કદ કેટલું થયું? 167.1 સીસી, એટલે 167 સીસી એટલે 10⁻6 મીટર ક્યુબ. ચલો, તો કદમાં થતો ફેરફાર કેટલો? ડેલ્ટા વી. તો આ 167.1 માંથી આ 0.1 બાદ કરતો, આ પહેલું કદ છે V1, એ આ V2 માંથી બાદ કરતો, એટલે 0.1 બાદ થઈ જાય 167 ગુણ્યા 10⁻6. હવે જો -6 પ્લસ 5 એટલે કેટલી થાય? -1 એટલે 16.7 જૂલ. આવો જવાબ આવે કાર્ય. અને પછી કાર્ય આવી ગયું તો આ બંને મૂકી દો તો 226.8 એમાંથી 16.7 બાદ કરો. હવે 16.7 બાદ કરો એટલે 210 જૂલ, એટલે રાઉન્ડ ફિગરમાં જવાબ આવે એટલે આન્સર તમારો ડી આવશે 4. 210 ની આસપાસ નજીક હોય એ જવાબ આવે. જો આગળનો ક્વેશ્ચન શું આપ્યો છે કે એક પરમાણિક વાયુનું કદ અને તાપમાન આલેખમાં દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. આલેખ જે આપ્યો છે એ પ્રમાણે બદલાય છે. અવસ્થા એ માંથી બી માં લઈ જવા માટે વાયુ વડે થતું કાર્ય અને શોષાતી ઉષ્માનો ગુણોત્તર કેટલો થાય? જો એક પરમાણિક વાયુ માટે પેલા જો એક આન્સર શું આવશે એના માટે? તો એક પરમાણિક વાયુ માટે મુક્તાનો અંશ શું થાય? પેલા વાયુ તમને આપ્યો થર્મોડાયનેમિક્સમાં, વાયુનો મુક્તાનો અંશ પેલા લખી દેવાનો. એક પરમાણિક વાયુ માટે મુક્તાનો અંશ 3 થાય. હવે અહીંયા કદ અને તાપમાન આલેખમાં તમે જુઓ, કદ અને તાપમાન સમપ્રમાણમાં બદલાય છે, એટલે દબાણ અચળ છે, V ચલે છે T હોવાથી સમપ્રમાણનો સંબંધ છે, એટલે દબાણ અચળ થાય. અને અચળ દબાણ થાય તો કાર્ય કેટલું થાય? કાર્ય W બરાબર P ડેલ્ટા V. હવે આને આદર્શ વાયુના અવસ્થા સમીકરણ પરથી કેવું સૂત્ર બને? કદ બદલાય તો તાપમાન બદલાય, PV બરાબર μRT. તો P દબાણ તો અચળ છે, કદમાં ફેરફાર થાય તો તાપમાનમાં ફેરફાર થાય, એટલે આવું લખાય એમ જગ્યાએ. ચલો, સમીકરણ કાર્ય થઈ ગયું. હવે શોષાતી ઉષ્મા શું લખાય? μCP ડેલ્ટા T. CP નું સૂત્ર શું થાય? F+2/2 × RCP બરાબર × ડેલ્ટા T. મ્યુ અને F કેટલો છે? મુક્તાનો અંશ. એક પરમાણિક વાયુ માટે મુક્તાનો અંશ 3 + 2 એટલે 5/2 R ડેલ્ટા T. હવે આ કાર્ય અને ઉષ્માનો ગુણોત્તર, તો હવે W બરાબર ડેલ્ટા Q. તો મ્યુ R ડેલ્ટા T અને અહીંયા મ્યુ કૌંસમાં 5/2 R ડેલ્ટા T. તો R ડેલ્ટા T મ્યુ કેન્સલ, તો 5/2 ઉપર લઈ લો, છેદનો છેદ અંશમાં જાય એટલે 2/5. આવો આન્સર આવે. જે પાણીનું ઠારણ બિંદુ પાણીનું ઠારણ બિંદુનું તાપમાન શું લખાય? એટલે T2 બરાબર 0 ડિગ્રી સેલ્સિયસ લખાય, કેલ્વિનમાં 273 કેલ્વિન. અને ઉત્કલન બિંદુ
રકમમાં જો ઉત્કલન બિંદુનું તાપમાન કેટલું લખીશું આપણે? રકમમાં તાપમાન નથી આપ્યું, પણ આપણે ઉત્કલન બિંદુ એટલે 100 ડિગ્રી સેલ્સિયસ, કેલ્વિનમાં 373 કેલ્વિન થાય. હવે આ તાપમાન પર ઉષ્મા એન્જિન, જે ઉષ્મા એન્જિન કામ કરતું હોય એની કાર્યક્ષમતાનું સૂત્ર મેળવવાનું છે. કાર્યક્ષમતા મેળવવાની છે પર્સન્ટેજમાં. આન્સરમાં જો પર્સન્ટેજમાં, એટલે કાર્યક્ષમતા ઈટા બરાબર 1 - T2/T1, બરોબર. અને પર્સન્ટેજમાં લાવવું હોય તો ગુણ્યા 100. કાર્યક્ષમતા પર્સન્ટેજમાં તો ગુણ્યા 100. આ પર્સન્ટેજમાં થઈ જાય. 1 - T2 કેટલા છે? તો T2 છે 273 અને T1 છે 373 અને ગુણ્યા 100. હવે એક કામ કરવાનું, લસા લઈ લો. 373 - 273 ભાગ્યા 373 ગુણ્યા 100, બરોબર. ચલો તો આ કેટલા આવશે? તો આ 100 ભાગ્યા 373 ગુણ્યા 100. આ 100 ભાગ્યા 173 એટલે 100 ભાગ્યા 173 ગુણ્યા 100 કરશો એટલે 26.8% આવો જવાબ આવશે કાર્યક્ષમતાનો. આ તમારો આન્સર થયો. જો રકમ શું આપી છે આગળ, રકમ શું આપેલી છે? જો એક પર્યાપ્ત ઊંચાઈના મકાનની છત પરથી એક સાદું લોલક લટકાવેલું છે. એ સાદા લોલકની જેમ આગળ પાછળ ગતિ કરે છે. સરેરાશ સ્થિતિથી 5 મીટર અંતરે, એટલે સરેરાશ સ્થિતિથી 5 મીટર અંતરે, સરેરાશ સ્થિતિથી 5 મીટર અંતરે તેનો પ્રવેગ 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. તો સાદા લોલકનો આવર્ત કરશો તો હવે જો પ્રવેગનું સૂત્ર શું આવે સાદા લોલક માટે? પ્રવેગ તો પ્રવેગ એ બરાબર ઓમેગા સ્ક્વેર એક્સ. તો એ બરાબર મૂલ્યમાં લખું છું એટલે આ રીતે આવશે ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા સ્ક્વેર બરાબર આવર્ત લાવવાનો છે તો પ્રવેગ ભાગ્યા અંતર. તો પ્રવેગ કેટલો? 20 અને અંતર કેટલું? 5. એટલે ઓમેગા સ્ક્વેર બરાબર 4. તો ઓમેગા બરાબર કેટલા થાય? 2. હવે આની કિંમત ઓમેગા બરાબર 2π/T આવર્ત લાવવું હોય તો 2 કેન્સલ થઈ જશે, તો T બરાબર પાઈ સેકન્ડ. આવો આન્સર આવશે. એટલે આન્સર પાઈ સેકન્ડ આવશે. જો આગળ રકમ શું આપી છે? ખુલ્લી નળીની ઓપન પાઇપ, ખુલ્લી નળીની મૂળભૂત આવૃત્તિ. તો મૂળભૂત આવૃત્તિ V/2L લખાય. ઓપન પાઇપ માટે L0 લખીશું. એ ક્લોઝ પાઇપ ને ત્રીજો હાર્મોનિક. તો ક્લોઝ પાઇપ માટે મૂળભૂત V/4L, ત્રીજો એટલે 3 લખવાનું, 3V/4L. અને ક્લોઝ માટે હવે ક્લોઝ પાઇપની લંબાઈ, જ્યાં ક્લોઝ પાઇપની લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો ઓપન પાઇપની લંબાઈ કેટલી થાય? ખુલ્લી પાઇપની લંબાઈ કેટલી થાય? ચલો તો V કેન્સલ, અહીંયા 2, અહીંયા 4 એટલે 2, તો 2 ઉપર જાય 3, ખુલ્લી LO બરાબર આ ઉપર જશે આ 2LC/3. આ 2 ઉપર 3 નીચે ને LC ગુણાકારમાં. ચલો તો ઓપન પાઇપની લંબાઈ બરાબર 2/3 અને ક્લોઝ પાઇપની લંબાઈ 20 છે એટલે 40/3. એટલે આન્સર શું આવશે? જો 40 ભાગ્યા એટલે 16.2 સેન્ટીમીટર. એટલે આન્સર તમારો આવશે આન્સર નંબર બી. હવે જો આગળનો ક્વેશ્ચન જો કે કાચની નળીમાં ધ્વનિ ચીપિયા વડે, આ કાચની નળી છે એમાં ધ્વનિ ચીપિયા વડે અનુનાદ ઉત્પન્ન કરી શકાય છે. એક ચલિત પિસ્ટન વડે હવાના સ્તંભની, આ હવાનો સ્તંભ હોય એની લંબાઈ ગોઠવી શકો છો તમે, બરોબર. 2 ક્રમિક અનુનાદ માટે અનુક્રમે 20 સેન્ટીમીટર અને 73 સેન્ટીમીટર લંબાઈ પર 2 અનુનાદો મળે છે. સેન્ટીમીટર મીટર કરીએ તો 0.20 અને 0.73 મીટર આ લંબાઈ પર તમને અનુનાદ મળે છે. અહીંયા તમે જે ધ્વનિ ચીપિયો વાપર્યો એ ધ્વનિ ચીપિયાની આવૃત્તિ છે 320 હર્ટ્ઝ. તો 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ધ્વનિનો વેગ કેટલો? હવે જો આનો એક બેઝિક કોન્સેપ્ટ છે, તો આનું સૂત્ર છે ધ્વનિનો વેગ બરાબર 2f/L2 - L1. 2f. હવે જો આ બધા કોન્સેપ્ટ, અમુક સૂત્ર મેં ડાયરેક્ટ લખ્યા હોય એ કેમના આવે છે તમારે સમજવું હોય તો આ બધા કોન્સેપ્ટ છે. મારો વોટ્સઅપ નંબર છે, નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો હું તમને આની ફોર્મ્યુલા આખી બતાવીશ. હવે f બરાબર શું થાય? 320 અને L2 - L1. તો L2 કેટલા? તો 0.73 - 0.20. હવે આનો તમે જવાબ લાવશો તો 339.2 અને 339 મીટર પ્રતિ સેકન્ડ આવો આન્સર આવશે. એટલે આન્સર નંબર શું આવશે? આન્સર ડી આવશે, ડી. શું રકમ આપી છે? કયા તાપમાને, મતલબ અહીંયા આપણે આન્સરમાં તાપમાન શોધવાનું છે T. કયા તાપમાને ઓક્સિજન વાયુની RMS ઝડપ, એટલે ઓક્સિજનની RMS ઝડપ પૃથ્વી પરથી વાયુમંડળના નિષ્ક્રમણ માટે પર્યાપ્ત હશે.
એટલે યાદ રાખો, જો પૃથ્વી પરથી વાયુનું નિષ્ક્રમણ થઈ જાય, મતલબ વાયુઓ દૂર જતા રહે વાયુમંડળમાંથી, એ માટે પર્યાપ્ત હોય એ માટે તાપમાન કેટલું? તો જો પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ છે, પૃથ્વી પર કોઈ પણ પદાર્થની નિષ્ક્રમણ ઝડપ એટલે 11.2 કિલોમીટર પર સેકન્ડ. એટલે શું લખાય? 11.2 કિલોમીટર 10⁻³ મીટર પ્રતિ સેકન્ડ. પછી ઓક્સિજન અણુ દર આપેલું છે. કેટલું આપ્યું છે? ઓક્સિજન અણુ દર 2.76 × 10⁻26 kg. અને બોલ્ટ્ઝમેન અચળાંક આપ્યો છે kb 1.38 × 10⁻23 બરોબર SI. ચલો, તો નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર શું આવે? પૃથ્વી પરથી વાયુમંડળ એટલે ઓક્સિજન વાયુના અણુઓ દૂર જતા રહે એ માટે નિષ્ક્રમણ ઝડપ. હવે વાયુ માટે ઝડપનું સૂત્ર 3 kBT, RMS ઝડપનું સૂત્ર 3 kBT/m. જે નિષ્ક્રમણ ઝડપ જેટલી થાય તો એ વાયુમંડળ પૃથ્વીના વાતાવરણમાંથી છટકી જાય. ચલો, હવે એક કામ કરો, તો આપણે તાપમાન શોધવાનું છે. એટલે V² બરાબર 3 kBT/m. તો તાપમાન કરતા બનાવો તો તાપમાન T બરાબર mv²/3 kb. ચલો, એમ કેટલા છે? તો ઓક્સિજન અણુનું દ્રવ્યમાન 2.76 × 10⁻26. V² કેટલા? તો V² 11.2 × 10⁻³ નીચે 3 અને kb ની કિંમત 1.38 × 10⁻23. અને આનું કેલ્ક્યુલેશન તમે કરશો એટલે લગભગ આનો જવાબ આવશે 8.36 × 10⁴ કેલ્વિન. આન્સર આવશે ડી. જો રકમ શું આપેલી છે તો જો ઉધ્વ દિશામાં એક સમાન અને ઉધ્વ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે, અને એ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનને h ઊંચાઈએથી પડતો મૂકવામાં આવે છે. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવી h ઊંચાઈએથી પ્રોટોનને પડતો દેવામાં આવે. પ્રોટોન એટલી જ ઊંચાઈએથી પડતો દઈએ તો પ્રોટોનની સરખામણીમાં ઇલેક્ટ્રોનને લાગતો સમય કેટલો થાય એનો જવાબ આપવાનો. જો આન્સર તમારે એ પ્રમાણે જવાબ આપવાનો છે તો જો પહેલા તો એક કામ કરો, વિદ્યુત ક્ષેત્રમાં h ઊંચાઈથી પદાર્થ પડતો હોય તેના માટે સૂત્ર 2h/a થાય. હવે એ એટલે પ્રવેગ, જ્યાં પ્રવેગ બરાબર શું થાય તો f/m બર ભાગ્યા દર. હવે બર કોના વડે લાગ્યું? વિદ્યુત ક્ષેત્ર વડે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોન પર, એટલે E/E/m. વિદ્યુત ભાર તો બંનેના સરખા જ હોય. તો હવે આ કિંમત આપણે આમાં મૂકીએ તો કેવું સૂત્ર બને? જુઓ તો અંદર 2h અને એની જગ્યાએ E/E/m એટલે E/E/m છેદનો છેદ ઉપર જાય. તો હવે જો ઊંચાઈ તો બંને માટે સરખી છે, વિદ્યુત ભારે બંનેના સરખા, વિદ્યુત ક્ષેત્ર પણ સરખું છે, ખાલી દિશા જ ઉલટાઈ છે. તો મતલબ આ બધી રાશિ અચળ છે. તો ટી નો સંબંધ √m સાથે સમપ્રમાણનો સંબંધ આવ્યો. હવે પ્રોટોન એનો મતલબ શું થયો કે અહીં ઇલેક્ટ્રોનનું દર પ્રોટોન કરતા ઓછું છે. આપણને ખબર છે ઇલેક્ટ્રોન હલકો કણ છે પ્રોટોન કરતા, અને માટે તેથી સમય પણ ઇલેક્ટ્રોનને લાગતો સમય એ ઇલેક્ટ્રોનનું દર ઓછું એટલે સમય ઓછો લાગે, અને પ્રોટોનનું દર વધારે એટલે સમય વધારે લાગે. સમપ્રમાણનો સંબંધ એટલે ઇલેક્ટ્રોનને સમય નીચે આવવા માટેનો સમય પ્રોટોન કરતા ઓછો હશે. એટલે આન્સર શું આવશે? ઓછો. એટલે બી આન્સર આવશે. પ્રશ્ન શું આપેલો છે કે ક્યુ વિદ્યુત ભારિત અને એક ક્ષેત્ર પર ધરાવતી સમાંતર પ્લેટ કેપેસિટર ની બે પ્લેટ વચ્ચેનું સ્થિત વિદ્યુત બળ. એ 4 ઓપ્શન આપે છે, એમાંથી એક ઓપ્શન નક્કી કરવાનો છે કે અંતરના સમપ્રમાણમાં, અંતરના વ્યસ્ત પ્રમાણમાં, અંતર પર આધારિત નથી, અંતરના વર્ગમૂળના સમપ્રમાણમાં વગેરે જવાબ આપવાના છે. ઓપ્શન તમે જોઈ શકો છો. તો જો આપણે અહીંયા પેલા બળનું સૂત્ર, બે પ્લેટ વચ્ચે લાગતા બળનું સૂત્ર, તો આ આપણને ખબર જ છે આ કોન્સેપ્ટ Q²/2c × d. ચલો, તો સી આપણે જવાબમાં રકમમાં ક્યુ અને એ આપ્યો છે એટલે ક્યુ અને એમાં આ ફેરવવું પડે. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ε0a/d. તો બે પ્લેટ વચ્ચે લાગતું બળ શું થાય જોજો. તો Q²/2 ε0a/d × d કેન્સલ થઈ જાય. તો બળ F બરાબર Q²/2 ε0a. આ તો અચળ છે. તો જો આ સૂત્રમાં કોઈ ડી આવતો નથી, માટે
બે પ્લેટ વચ્ચેનું જે બળ છે, બળ એ એફ એ ડી પર આધારિત નથી. આવો આન્સર આવશે. એટલે આન્સર શું આવશે? બી. 47 ± 4.7 કિલો ઓહમના કાર્બન અવરોધને, આટલાનો કાર્બન અવરોધ છે, એને નિયત રંગોથી રંગવો છે. તો એના રંગોનો ક્રમ શું આવશે? હવે જો પેલા એક યાદ રાખો, આને કિલો છે એટલે આપણે આને આ રીતે ફેરવી નાખીએ. કિલો એટલે 10 ની 3 વડે અહીંયા ગુણી નાખીએ. 10 ની 3 અને અહીંયા 10 ની 3 વડે ગુણીએ એટલે 47 થાય. બરોબર? તો જો આ મૂલ્ય આટલું આવ્યું અને ત્રુટી લાવવી પડશે ને. હવે કાર્બન અવરોધનો વર્ણ સંકેત કેવી રીતે લખાય? તો 47,000 અને પ્લસ ઓર માઇનસ. હવે અહીંયા ત્રુટી લખાય. આ ત્રુટી નથી. આપણે ત્રુટી ફેરવવું હોય તો ત્રુટી શું થશે? ત્રુટી બરાબર, તો ત્રુટીનું રીત આપણને એવી છે કે આ પાછળનું નિરપેક્ષ ત્રુટી કહેવાય. એટલે 47% ત્રુટી લાવી હોય અવરોધની તો ડેલ્ટા આર અપન આર. જો આવું થાય, ડેલ્ટા આર અપન આર ગુણ્યા 100% ત્રુટી. તો 4700 અને ભાગ્યા 47,000 ગુણ્યા 100. તમે અહીંયા 0 કેન્સલ, અહીં 0 કેન્સલ, આ 0 કેન્સલ, 47 કેન્સલ, એટલે 10% ત્રુટી આવે. એટલે ત્રુટી લખાય 10%. હવે ધ્યાનથી જોજો, આને 47 ગુણ્યા 10 ની 3 પ્લસ ઓર માઇનસ 10%. તો જો પેલા 4 કોણા માટે આવે? પીળા રંગ માટે. 7 કોણા માટે આવે? જાંબલી રંગ માટે. 10 ની 3 ઘાત કોના માટે આવે? ત્રીજો, તો નારંગી. અને 10% ત્રુટી છે એટલે સિલ્વર, એટલે રૂપેરી. તો મતલબ આન્સર શું આવશે? પીળો, જાંબલી, નારંગી અને રૂપેરી. એટલે આન્સર આવશે ડી. પ્રશ્ન શું આપ્યો છે? ઈએમએફ અને આર આંતરિક અવરોધ ધરાવતી, આંતરિક અવરોધને આપણે આ બોક્સ કરીને બતાવીએ છીએ એવી એક બેટરી સાથે એન અવરોધ, જેનો અવરોધ આર હોય તેવા એન અવરોધ આ રીતે શ્રેણીમાં જોડેલા છે. બરોબર? અપ ટુ એન સુધી. આનું મૂલ્ય, એન અવરોધ શ્રેણીમાં જોડ્યા એટલે એનું મૂલ્ય એનઆર થાય. ત્યારે આ બેટરીમાંથી વહેતી પ્રવાહની ધારા આઈ છે. તો પ્રવાહ શ્રેણી જોડાણ માટે પ્રવાહ શું લખાય? શ્રેણી માટે પ્રવાહ, તો પ્રવાહ આઈ બરાબર ઉપર ઈએમએફ, નીચે કુલ અવરોધ. તો પેલા જો આ એન અવરોધ શ્રેણીમાં જોડ્યા તો એનો એનઆર અને વત્તા એક અવરોધ આંતરિક અવરોધ હતો આર. તો આઈ બરાબર ઈ અપન n+1 ઇન્ટુ આર. ચલો હવે જો આ એન અવરોધ સમાંતરમાં જોડેલા હોય બેટરી સાથે, આ જ બેટરી સાથે, આર આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે એન અવરોધ સમાંતરમાં જોડેલા હોય, પહેલો, આ બીજો, એ રીતે એન સુધી અવરોધ જોડેલા હોય સમાંતરમાં. તો આ બધા અવરોધ આર મૂલ્યના છે ને સમાંતરમાં જોડેલા, તો આનો સમતુલ્ય અવરોધ શું થાય? આર બાય એન. ત્યારે આ બેટરીમાંથી વહેતી ધારા 10 આઈ છે. તો એન નું મૂલ્ય કેટલું એ આપણે લાવવાનું છે. તો જો આના માટે વહેતી દ્વારા 10 આઈ બરાબર પ્રવાહ 10 આઈ બરાબર ઉપર કુલ ઈએમએફ, નીચે કુલ અવરોધ. તો એ જો પેલા આ તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આર બાય એન અને વત્તા આંતરિક અવરોધ કેપિટલ આર. તો 10 આઈ બરાબર, હવે 10 આઈ ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ. જો સમીકરણ 1 માંથી જે આઈને તો ઈ અપન n+1 ઇન્ટુ આર આપણે અહીંયા મૂકી દીધી. આ બાજુ આર કોમન કાઢો, આર પછી કોમન કાઢીએ છીએ, એન ગુણી નાખો. એના આર કોમન કાઢ લો પેલા, 1/n+1 અને આર કોમન. તો જો ઈ કેન્સલ થઈ ગયા, આર કેન્સલ થઈ ગયા. આને અહીંયા ગુણા, આ બાજુ ગુણાશે. ચલો ધ્યાનથી જો, તો 10 1/n+1 અને આ બાજુ n+1. હવે લસા લઈ લો આનો. તો લસા લઈ લે 1+n/n, આ બાજુ n+1. હવે જો આ n+1 જ કહેવાય ને, 1+n કે n+1 એટલે બંને સરખા જ છે. તો n આ બાદ લઈ લો તો n બરાબર 10, એટલે આન્સર n બરાબર 10 આવશે. જો આગળનો પ્રશ્ન શું આપ્યો છે કે બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે, બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે, એટલે બે ચુંબકીય ધ્રુવો છે. આ બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે એક ડાયામેગ્નેટિક સળિયાને ઉધ્વ રાખવામાં આવે છે. હવે જ્યારે આ ચુંબકીય ધ્રુવમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે, એટલે પ્રવાહ પસાર કરો એટલે વધારે ચુંબકીય ક્ષેત્રો ઉત્પન્ન થાય જે હોય એના કરતા.
ચુંબકીય ક્ષેત્ર વધે. એટલે ચુંબકીય ધ્રુવમાંથી પ્રવાહ પસાર કરતા આ સળિયો સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ઉધ્વ તરફ ધકેલાય છે, આમ ઉપર તરફ ધકેલાય છે. હવે જો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ધકેલાય એટલે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે, તો એ માટે એને કાર્ય ખાલી જગ્યામાંથી મેળવે છે. તો આ કાર્ય કોના લીધે મેળવ્યું? તો જો ઓપ્શન આપેલા છે તમને 4 ઓપ્શન છે. પહેલો, બદલાતા ચુંબકીય ક્ષેત્રના લીધે વિદ્યુત ક્ષેત્ર, પ્રેરિત વિદ્યુત ક્ષેત્રમાંથી એક કાર્ય મેળવે છે જરૂરી. નંબર 2, પ્રવાહ ચાલુ કરવાથી એટલે પ્રવાહમાંથી, વિદ્યુત પ્રવાહમાંથી, પછી સળિયાના આંતરિક બંધારણમાંથી અને ચુંબકીય ક્ષેત્રમાંથી. તો જો પ્રવાહ ચાલુ કરવાથી વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયો અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે સળિયો ઉપર ધકેલાયો. એટલે પ્રવાહને લીધે આ સળિયો જરૂરી કાર્ય કરવા માટેનું ઉર્જા મેળવે છે અને માટે આન્સર શું આવશે? બી. શું આપી છે? એક ઇન્ડક્ટરમાંથી વહેતો પ્રવાહ 60 મિલીએમ્પિયર, ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા યુ 25 મિલી જૂલ. તો ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ કેટલું થાય? બરોબર. આ મિલી એમ્પિયરનું એમ્પિયર કરીએ તો 10⁻³ એમ્પિયર. આ મિલી જૂલનું જૂલ કરીએ તો 25 × 10⁻³ જૂલ. ચલો, તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા, તો સૂત્ર શું આવશે? યુ બરાબર 1/2 Li². તો L બરાબર શું થાય? 2U/I². 2U બરાબર કેટલા? તો 25 × 10⁻³ અને નીચે I² એટલે 60 × 10⁻³ એટલે આ કિંમત 13.89 હેનરી આવશે. એટલે આન્સર નંબર કયો આવશે? આન્સર એ આવશે. જો આગળનો પ્રશ્ન શું આપ્યો છે? એક વિદ્યુત ચુંબકીય તરંગ V બરાબર VI વેગથી પ્રસરણ પામે છે. એટલે વિદ્યુત ચુંબકીય તરંગ નું પ્રસરણ કેટલા વેગથી થાય છે? V × I, મતલબ x દિશામાં પ્રસરણ પામે છે. I મતલબ x દિશામાં પ્રસરણ પામે છે. હવે એ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુત ક્ષેત્ર એ y દિશામાં છે. તો વિદ્યુત ક્ષેત્ર y દિશામાં એટલે શું લખાય? J કેપ y દિશા માટે. તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એ આપણે ગણવાનું છે. હવે જો વિદ્યુત ચુંબકીય તરંગ માટે પ્રસરણ એ E×B ની દિશામાં હોય. બરોબર. ચલો, E બરાબર તો E0 J કેપ, B બરાબર તો આપણને ખબર નથી, B0, અને અહીંયા દિશા આપણે લખવી પડશે. હવે જવાબ શું લાવવાનો છે? I. તો આપણે સદિશ ગુણાકારનો નિયમ ખબર છે. અહીંયા I, J અને K. જો મારે I લાવવો હોય, અહીંયા આના બેનો સદિશ ગુણાકાર I લાવવો હોય તો J ક્રોસ K કરવું પડે. એટલે અહીંયા K હોવો જોઈએ અને J ક્રોસ K એટલે અહીંયા ઓટોમેટિક આ મૂલ્ય કેટલું થઈ જશે? I થઈ જશે. એટલે એનો મતલબ શું થયો કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોવું જોઈએ? માટે ચુંબકીય ક્ષેત્ર એ +K કેપ એટલે +Z દિશામાં હોવું જોઈએ. અને માટે આન્સર શું આવે? તો જો ઓપ્શનમાં તમે જોઈ શકો છો આન્સર શું આવશે? ડી. જો આગળની રકમ શું આપેલી છે તમને? એક 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતરગોળ અરીસાની સામે 40 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે. આ રીતે જો અંતરગોળ અરીસો છે અને કેન્દ્ર લંબાઈ એ 15 છે. F બરાબર 15. એનાથી 40 સેન્ટીમીટર દૂર, 40 સેન્ટીમીટર દૂર કોઈ વસ્તુ મૂકેલી છે. એટલે વસ્તુનું પ્રારંભિક સ્થાન 40 સેન્ટીમીટર અંતરે છે. હવે વસ્તુને 20 સેન્ટીમીટર અરીસા તરફ ખસેડવામાં આવેલી. 20 આમ લાય એટલે 40 માંથી 20 ઓછું થયું એટલે નવું વસ્તુ અંતર શું થાય? 20. 40 હતું અને 20 એની તરફ લાય એટલે 20 થશે. તો પ્રતિબિંબનું કેટલું સ્થળાંતર થાય? તો ધારો કે પ્રતિબિંબ પહેલા અહીંયા હતું અને પછી પ્રતિબિંબ અહીંયા મળ્યું એટલે પહેલું પ્રતિબિંબ V1 અને પછીનું પ્રતિબિંબ V2. તો પ્રતિબિંબનું સ્થાનાંતર બરાબર શું કરવું પડે? જો પ્રતિબિંબનું સ્થાનાંતર તો શું લખાય? V2 માઇનસ અંતિમ પ્રતિબિંબમાંથી પ્રારંભિક પ્રતિબિંબ બાદ. હવે જો અહીંયા કિંમતો બધી હું અહીંયા લખી દઉં છું. કેન્દ્ર લંબાઈ અંતરગોળ દિશા માટે ઋણ જ હોય એટલે -15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ. પછી પ્રારંભિક વસ્તુ અંતર કેટલું છે? તો 40.
પછી વસ્તુ અંતર કેટલું છે 20 અને વસ્તુ અંતર માઇનસ થાય. હવે જો v નું સૂત્ર અરીસાના સૂત્ર પરથી v નું સૂત્ર બનાવો તો u2f અપન u2 માઇનસ f ઉપર ગુણાકાર નીચે બાદબાકી. અહીંયા પણ એવી રીતે v1 તો u1f અપન u1 માઇનસ f. ચલો કિંમત મૂકીએ તો u2 ની કિંમત કેટલી તો -20 અને f ની કિંમત કેટલી -15. -20 પ્લસ 15. ચલો એ રીતે u1 ની કિંમત કેટલી -40, f કેટલો -15, -40 પ્લસ 15. ચલો તો શું થશે અહીંયા જો 15 દુ 30 એટલે 300 માઇનસ માઇનસ પ્લસ અને નીચે -20 પ્લસ 5 એટલે -5. ચલો માઇનસ 15 ચોક 60 એટલે 600 અને માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અને -40 માંથી 15 એટલે 25 આવશે -25. હવે જો 300 ભાગ્યા 5 કરો 5 36 એટલે -60 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 600 ભાગ્યા 25 એટલે 25 દુ 50 એટલે લગભગ 24 આવશે. ચલો હવે 60 માંથી 24 બાદ કરો એટલે -36 સેન્ટીમીટર એટલે સ્થાનાંતર 36 સેન્ટીમીટર જેટલું થશે. એટલે આન્સર શું આવે તો સ્થાનાંતર પ્રતિબિંબ અહીંયા હશે, આમ વસ્તુ આમ આવે પ્રતિબિંબ આમ છે એટલે અરીસાથી દૂર 36 સેન્ટીમીટર જેટલું થશે. એટલે આન્સર શું આવશે ડી. તમે પ્રશ્ન શું આપેલો તમને જેનો વક્રી ગુણાંક મ્યુ હોય રકમ જોજો જેનો વક્રી ગુણાંક મ્યુ હોય તેવા દ્રવ્યની એક સપાટી પર હવામાંથી પ્રકાશનું કિરણ I જેટલા ખૂણે આપાત થાય છે. એટલે અહીંયા I જેટલા ખૂણે હવામાંથી આપાત થયો. હવે એવું જોવા મળ્યું છે કે I જેટલા ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચે પરસ્પર લંબ છે. આ બંને પરસ્પર લંબ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જો આ વસ્તુ છે ને ફરીથી જુઓ રકમ એકવાર મ્યુ વક્રી જેનો વક્રીમાંક મ્યુ હોય એવા દ્રવ્યની એક સપાટી પર હવામાંથી પ્રકાશનું કિરણ I જેટલા ખૂણે અધ્રુવભૂત પ્રકાશ I જેટલા ખૂણે આપાત થાય છે. તો પરાવર્તિત અને વક્રીભૂત પ્રકાશ પરસ્પર લંબ હોય તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? હવે જુઓ તો આ બુસ્ટરના નિયમમાં આપણે જોયેલું છે. તો બુસ્ટરનો નિયમ શું? બુસ્ટરનો નિયમ તો બુસ્ટરનો નિયમ છે મ્યુ બરાબર tan I. તો આપાત કોણ I બરાબર શું લખાય તો tan ઇનવર્સ મ્યુ. તો ઓપ્શનમાં તમે જો ઓપ્શન એ અને ઓપ્શન સી આ બંને ખોટા છે કારણ કે આ રીતે આન્સર આવવો જોઈએ. આપાત કોણ કેટલો આવવો જોઈએ tan ઇનવર્સ મ્યુ જેટલો આવવો જોઈએ. જ્યારે ઓપ્શન એ માં શું આપ્યું છે tan ઇનવર્સ 1 અપન મ્યુ અને ઓપ્શન સી માં શું આપ્યું sin ઇનવર્સ 1 અપન મ્યુ. એટલે એ અને સી ઓપ્શન ખોટા છે. હવે બાકીના હવે જો આ બુસ્ટરના નિયમમાં એ પણ જોયું હતું કે અહીંયા જે પરાવર્તિત થતો પ્રકાશ એમાં કયા ઘટકો હોય? બધા લંબ ઘટકો હોય. એટલે આપાત સમતલ જે છે એને લંબ ઘટકો હોય છે બરોબર. એટલે પરાવર્તિત પ્રકાશમાં હંમેશા કયા ઘટકો હોય? લંબ ઘટકો. તો ઓપ્શનમાં જો ડી ઓપ્શનમાં આપાત કિરણમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો આપાત કિરણ અધ્રુવભૂત પ્રકાશ જે છે એમાંથી પરાવર્તિત થતો પ્રકાશ આપાત સમતલને લંબ રૂપે હોય છે. વિદ્યુત ક્ષેત્રના સદિશો આપાત સમતલને લંબ રૂપે હોય છે. એટલે આન્સર શું આવશે? ડી આવશે. એનો પ્રશ્ન શું આપ્યો છે? યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર એ 2 મિલીમીટર છે. વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ 5896 એંગસ્ટ્રોમ છે. સ્લિટથી પડદા વચ્ચેનું અંતર 100 સેન્ટીમીટર છે. સલાકાની કોણીય પહોળાઈ જો રકમમાં શું લખ્યું? સલાકાની કોણીય પહોળાઈ એ 0.20 ડિગ્રી છે અને આ કોણીય પહોળાઈ વધારીને 0.21 ડિગ્રી કરવી છે. તો લેમડા અને કેપિટલ ડી બદલ્યા સિવાય એટલે લેમડા અને કેપિટલ ડી અચળ રાખવાના. તો સ્લિટની પહોળાઈ કેટલી કરવી પડશે? આ તમારે જવાબ લાવવાનો છે. તો સૂત્ર શું આવે? જો સહાયક વ્યતિકરણની ડી સાઇન થીટા બરાબર એન લેમડા. લેમડા અચળ બરોબર. એન પહેલી સલાકા માટે ગણતા હોય તો 1 તો પછી ડી અને સાઇન થીટાનો સંબંધ શું આવ્યો? તો નાના ખૂણા માટે જો ખૂણો નાનો છે એટલે થીટા ચલે છે 1 અપન ડી. તો શું લખાય? તો d2 અપન d1. કોણીય પહોળાઈ 0.20 ડિગ્રી થી વધારીને 0.21 ડિગ્રી કરવી છે
તો સ્લીટ વચ્ચેનું અંતર 2 મિલીમીટર થી કેટલું કરવું પડે? એટલે d2/d1 જે શોધવાનું ઉપર જે આપેલું એ નીચે. આ ખૂણાનો સંબંધ કેવો છે? વ્યસ્ત. એટલે θ1/θ2. બરોબર. ચલો તો d2 બરાબર વ્યસ્ત સંબંધ છે. θ1 કેટલો આવે? 0.20 ગુણ્યા d1 એટલે 2. અહીંયા ધ્યાનથી જોજો, આ d1 અહીંયા ગુણાકારમાં હજુ એકવાર લખી દઉં. ચલો કિંમત મૂકો. d2 θ1 કેટલો? 0.20 પછી 0.20 ડિગ્રી. d1 કેટલો? 2 મિલીમીટર છેદમાં 0.21. હવે આનો ગુણાકાર કરી નીચે 21 વડે ભાગશો એટલે 1.9 મિલીમીટર આવશે. એટલે આન્સર કયો આવે? જુઓ તો ઓપ્શનમાં આન્સર કયો આવશે? તો ડી. આગળનો પ્રશ્ન શું આપેલો છે? એક ખગોળીય દૂરબીન ની ઉચ્ચ કોણીય વિભેદન અને વિભેદન શક્તિ એટલે વિવર્ધન, ઉચ્ચ વિવર્ધન મેળવવું હોય તેનો વસ્તુ કાચ કેવો જોઈએ? મતલબ ઓબ્જેક્ટ લેન્સ કેવો હોવો જોઈએ? હવે ટેલિસ્કોપ માટે થિયરી આધારિત પ્રશ્ન છે. ટેલિસ્કોપ માટે ખબર જ છે, ઓબ્જેક્ટ લેન્સ એ મોટી કેન્દ્ર લંબાઈ વાળો, ઓબ્જેક્ટ લેન્સ એની મોટી કેન્દ્ર લંબાઈ વાળો અને વ્યાસ પણ મોટો હોય છે. એટલે ઓપ્શન કયો આવશે? જુઓ તો ઓપ્શનમાં સી ઓપ્શન આવશે, કેન્દ્ર લંબાઈ મોટી અને વ્યાસ પણ મોટો. જો આગળ રકમ શું આપી છે? 2v0 આવૃત્તિ વાળો પ્રકાશ ધાતુની એક પ્લેટ પર આપાત કરતા ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ v1 છે. હવે આવૃત્તિ વધારીને ધાતુ પર આપાત થતા પ્રકાશની આવૃત્તિ વધારીને 5v0 કરવામાં આવે તો ઉત્સર્જાતા પ્રકાશનો વેગ v2 છે. તો v1 અને v2 નો ગુણોત્તર કેટલો થશે? હવે તમે જો અહીંયા આવૃત્તિ જે છે એ v0 વડે દર્શાવી છે, મૂળભૂત આવૃત્તિ. એટલે આઈન્સ્ટાઈન નું સમીકરણ શું? તો 1/2mv² બરાબર h ન્યુ 0 એની જગ્યાએ hf0 hf માઇનસ hf0 આઈન્સ્ટાઈન નું સમીકરણ છે. હવે આઈન્સ્ટાઈન ના સમીકરણમાં 1/2m પહેલા માટે, તો પહેલા માટે વેગ v1² અને આવૃત્તિ કેટલી છે? 2v0, આવૃત્તિ 2v0 અને મૂળ આવૃત્તિ છે v0. f0 ની જગ્યાએ v0 અહીંયા લખેલી છે આવૃત્તિ v0 વડે. શું થશે? જુઓ તો 1/2mv² 2h0 માંથી h0 બાદ કરો એટલે 1h0 આવે, સમીકરણ નંબર 1. હવે બીજા માટે શું થાય? તો આ જ સમીકરણ પરથી જો. હવે તે જ રીતે આવૃત્તિ વધારીને 5v0 કરવામાં આવે તો 1/2mv2². એ વખતે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ v2 છે અને આવૃત્તિ શું લખવાની? તો 5v0 માઇનસ h0 મૂળ આવૃત્તિ. ચલો તો 1/2mv² v2². 5h0 માંથી h0 બાદ એટલે 5 માંથી 1 બાદ થાય તો 4h0. બરોબર. ચલો તો આ સમીકરણ નંબર 2. તો 1 અને 2 નો ગુણોત્તર લઈ લો. તો 1 અને 2 નો ગુણોત્તર લઈએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ચલો તો 1/2m ઉડી જશે એટલે v1²/v2². તો h0 ઉડી જશે એટલે અહીંયા 1 વધશે અને નીચે 4 વધશે. હવે અહીંયાથી વર્ગ કાઢી નાખો એટલે આ બાજુ વર્ગમૂળ થઈ જાય. v1/v2 વેગનો ગુણોત્તર. તો વર્ગ કાઢી નાખો એટલે વર્ગમૂળ એટલે 1/2 એટલે 1/2. જો આગળની રકમ શું આપેલી છે? એક તો પ્રારંભમાં v0i જેટલો વેગ ધરાવતો m દ્રવ્યમાન ધરાવતો એક ઇલેક્ટ્રોન આ રીતે વિદ્યુત ક્ષેત્રમાં t0 સમય દાખલ થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન t0 સમયે આ v0 વેગથી દાખલ થાય છે. હું ખાલી મૂલ્ય જ લખું છું. હવે વિદ્યુત ક્ષેત્રના કારણે સમજો આ t સમય અહીંયા આવે તો અહીંયાનો વેગ કેટલો થાય? v જેટલો. તો t સમયે એની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી? આની ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવાની અને પ્રારંભમાં એની ડી બ્રોગલી તરંગ લંબાઈ λ0 છે. ફરીથી રકમ જો એકવાર.
V0 ઇન્ટુ આઈ કેરેટ જેટલા વેગથી એમ દ્રવ્યમાન ધરાવતો એક ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં t=0 સમય દાખલ થાય છે. એટલે આટલા વેગથી આટલા સમયમાં દાખલ થયો. એ વખતે એની ડી બ્રોગલી તરંગલંબાઈ λ0 છે. હવે t સમય પછી એની ડ બ્રોગલી તરંગલંબાઈ તો ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી થાય? ચલો ધ્યાનથી જોજો. તો આપણે શું કરીશું અહીંયા પ્રારંભમાં, એટલે કે t=0 સમયે ડી બ્રોગલી તરંગલંબાઈ તો સૂત્ર શું છે? h/mv. પછી t=t સમયે તો એ વખતે ડી બ્રોગલી તરંગલંબાઈ લેમડા આપણે શોધવાની છે. તો h/mv. હવે v બરાબર શું લખાય? તો t સમયનો વેગ લખવો પડે. તો t સમયનો વેગ એટલે પ્રવેગી ગતિના સમીકરણ પરથી h/m અને v બરાબર v0 પ્લસ at. t સમયનો વેગ એટલે v0 પ્લસ at. હવે જો અહીંયા h m અને v0 અને at ની જગ્યાએ શું લખાય? તો a એટલે પ્રવેગ. હવે આ ઇલેક્ટ્રોનનો પ્રવેગ કેટલો? તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ એ વિદ્યુત ક્ષેત્રના કારણે મળે એટલે f/m. પ્રવેગ બરાબર f/m. જો અહીંયા હું લખી દઉં પ્રવેગ a બરાબર f/m અને f બરાબર qe એટલે ઇલેક્ટ્રોન પર બળ લાગ્યું એટલે e ઇન્ટુ e/m. એટલે અહીંયા લખાય e ઇન્ટુ e/m ઇન્ટુ t. આ t સમયનો પ્રવેગ લખી નાખ્યો. હવે v0 કોમન કાઢો તો લેમડા બરાબર h m v0 કોમન. v0 અહીંયાથી કોમન કાઢો તો અહીંયા 1 અને અહીંયા e ઇન્ટુ e/m v0 ઇન્ટુ t અને h/m v0 તો સમીકરણ 1 પરથી શું લખાય? λ0 લખાય. તો લેમડા બરાબર λ0 h/mv ની જગ્યાએ h/m v0 ની જગ્યાએ λ0 લખાશે. તો અહીંયા શું વધ્યું? 1 પ્લસ e ઇન્ટુ e/m v0 ઇન્ટુ t. એટલે આવો આન્સર આવશે. જો આગળનો પ્રશ્ન શું આપે છે? હાઇડ્રોજન પરમાણુની બોર કક્ષામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર. હવે આ સૂત્ર યાદ રાખો. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવતું હતું? તો 13.6/n². અને આનું સૂત્ર આનું શું થાય? કુલ ઉર્જાનું. તો કુલ ઉર્જાનું -13.6/n² ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે આનો ગુણોત્તર લો તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જાનો ગુણોત્તર. તો આ બે ઉપર નીચે જો સરખા એટલે ઉડી જાય, પણ આ માઇનસમાં છે એટલે 1/-1 એટલે 1/-1 એટલે બંને સરખા જ થાય, ખાલી આ પ્લસ અને આ માઇનસ એટલે 1/-1 એટલે આન્સર શું આવશે? ડી. જો આગળની રકમ શું આપી છે? એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ 10 મિનિટ છે એટલે એ તત્વનો અડધું થતા 10 મિનિટ લાગે છે. પ્રારંભમાં ન્યુક્લિયસની સંખ્યા 600 છે. તો હવે 450 ન્યુક્લિયસ ક્ષય પામતા એટલે 450 ક્ષય પામ્યા તો બાકી કેટલા રહ્યા? 150. તો 150 બાકી રહેતા કેટલો સમય લાગશે એ આપણે ગણવાનું છે. ચલો તો એક કામ કરો, અહીંયા ટેબલ બની દઉં, અહીંયા સમય લખીશ, અહીંયા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા લખીશ અને અહીંયા વિભાજિત ન્યુક્લિયસની સંખ્યા. અવિભાજિત ન્યુક્લિયસ અને આ વિભાજિત એટલે ક્ષય પામતા ન્યુક્લિયસ. જો સમય કેટલો આપે તો પેલા 0 સમયે પૂરેપૂરી સંખ્યા હોય 600 અને વિભાજન થયું જ ના હોય. રેડિયોએક્ટિવ તત્વના 600 ન્યુક્લિયસ 0 સમયે પૂરેપૂરા અવિભાજિત અને વિભાજિત કેટલા? 0. ચલો 10 મિનિટમાં કેટલા થયા? 10 મિનિટમાં અડધા થયા. અડધાયું એટલે 10 મિનિટે અડધાયું છે એટલે અડધા થવા માટે 10 મિનિટ લાગે. તો અડધા અવિભાજિત ને અડધા વિભાજિત થઈ ગયા. ફરીથી બીજી 10 મિનિટમાં એટલે 20 મિનિટમાં ફરી આના અડધા થાય એટલે કે 150 અવિભાજિત અને બાકીના 150 પાછા વિભાજિત. 300 પેલા 150 એટલે 450 વિભાજિત. તો 450 વિભાજિત એટલે કે 150 અવિભાજિત માટે લાગતો સમય 20 મિનિટ. અને માટે આન્સર શું આવે? તો જો ઓપ્શનમાં શું આન્સર આપ્યો છે? બી. જો આકૃતિમાં દર્શાવ્યું મુજબ આપેલ પરિપથમાં ઇનપુટ વોલ્ટેજ એટલે વીઆઈ કેટલો છે? ઇનપુટ વોલ્ટેજ 20 વોલ્ટ. પછી જો ઇનપુટ અવરોધ કેટલો આપે છે? આરબી. બેઝ અવરોધ એ 500 કિલો ઓહમ છે. પછી આઉટપુટ વોલ્ટેજ ઉપર લખેલો છે, જો આઉટપુટ વોલ્ટેજ વીઓ બરાબર 20 વોલ્ટ અને કલેક્ટર અવરોધ કેટલો છે? 4 કિલો ઓહમ. આકૃતિ પરથી આપણે જોઈ શકીએ છીએ. તો આઈબી એટલે બેઝ પ્રવાહ, કલેક્ટર પ્રવાહ અને પ્રવાહ ગેન બીટા શોધો. ચલો તો વીસી અને વીબી 0 છે. અહીંયા જુઓ તમને આટલું જ કરવાનું છે. તો બેઝ વોલ્ટેજ 20 વોલ્ટ આપે છે, ઇનપુટ વોલ્ટેજ 20 વોલ્ટ, અવરોધ 500 કિલો ઓહમ. તો પ્રવાહ કેટલો થાય? તો આઈબી બરાબર V/R. વી કેટલો? 20 અને આર બરાબર 500 કિલો ઓહમ.
500 અને કિલો એટલે 10^3 તો 5 ચોક 20 એટલે આ 4 થાય અને 10^-5 એટલે 40 ગુણ્યા 10^-6 એટલે આઈબી કેટલો આવશે? આઈબી બરાબર 40 માઇક્રો એમ્પિયર. ચલો એ જ રીતે તો આઈસી કેટલો થાય? તો આઈસી બરાબર એટલે કલેક્ટર પ્રવાહ બરાબર કલેક્ટર વોલ્ટેજ 20 વોલ્ટ, આઉટપુટ વોલ્ટેજ 20 વોલ્ટ અને કલેક્ટર અવરોધ તો આ 20 વોલ્ટ અને નીચે 4 કિલો ઓહમ, કિલો એટલે 10^3 આ 4 કિલો ઓહમ એટલે 10^3 તો શું થશે? આઈસી બરાબર તો 20/4 એટલે 5 અને ગુણ્યા 10^-3 એટલે 5 મિલી એમ્પિયર. હવે જો આને માઇક્રો એમ્પિયરમાં કરીએ ને તો હવે પ્રવાહ ગેઇન બીટા બરાબર તો આઉટપુટ પ્રવાહ ભાગ્યા ઇનપુટ પ્રવાહ, આઉટપુટ કલેક્ટર અને ઇનપુટ બેઝ એટલે આઈસી પણ આઈબી. તો આઈસી કેટલો છે? 5 મિલી એમ્પિયર અને આઈબી કેટલો છે? તો 40 માઇક્રો એમ્પિયર 10^-6 અને આને ગુણોત્તર લઈએ તો 125 બરોબર. 5/4 કરો એટલે 125 આવશે, 1.25 આવે અને ગુણ્યા ઘાત એટલે 125 તો આન્સર શું આવે? જો ઓપ્શનમાં જોઈ શકો તમે આન્સર શું આવશે? એ બેઝ પ્રવાહ 40, કલેક્ટર પ્રવાહ 5 અને પ્રવાહ ગેન 125 એટલે એ ઓપ્શન આન્સર આવે. જો આગળનો પ્રશ્ન તમને આપ્યો છે એ થિયરી આધારિત પ્રશ્ન છે. તમે કોઈ સેમિકન્ડક્ટર ડાયોડને ગરમ કરતા તેના તાપમાનમાં થતો ફેરફાર ના લીધે તો શું થાય? તમે સેમિકન્ડક્ટરનું તાપમાન બદલો એટલે એના અવરોધ અને અવરોધકતા બદલાય અને પરિણામે વી અને આઈની લાક્ષણિકતા બદલાય. અને આ થિયરી આધારિત પ્રશ્ન છે. તો વી અને આઈની લાક્ષણિકતા બદલાય એટલે આન્સર શું આવે? જુઓ તો ઓપ્શનમાં તમે તો આન્સર શું આવશે? એ. બુલિયન સમીકરણ વાય કેવી રીતે લખી શકાય? જો આ રીતની આકૃતિ, હું આકૃતિ ફરીથી દોરું છું. અહીંયા એ અને આ બી, આ બી માંથી આ રીતે આકૃતિ આપી છે, તમે ધ્યાનથી જુઓ. આ બંને કયા ગેટમાં ગઈ? પહેલા એન્ડ ગેટમાં, એન્ડ. પછી અહીંયાથી ફરીથી હવે કયા ગેટમાં જાય છે? તો આ પણ એન્ડ ગેટમાં અને પછી આ બંને ભેગી થઈને કયા ગેટમાં જાય? તો ઓર ગેટમાં. આ ઓર ગેટ. તો બુલિયન સમીકરણ શું લખાય? તો ધ્યાનથી જો, અહીંયાથી ઇનપુટ એ આવ્યો અને અહીંયાથી ઇનપુટ બી, પણ આ નોટ ગેટ છે એટલે બી બાર કરી દે. આ એ તો એન્ડ ગેટ શું કરે? ગુણાકાર એટલે એ ગુણ્યા બી બાર. હવે અહીંયા જુઓ, અહીંયાથી શું આવ્યું? એ આવ્યો, પણ આ નોટ ગેટ શું કરે? એનો બાર એટલે એ બાર અને બી અહીંયાથી આમ જાય. હવે એન્ડ ગેટ શું કરે? બેનો ગુણાકાર એટલે એ બાર ડોટ બી અને ઓર શું કરે? જો આ ઇનપુટ અને આ ઇનપુટ બેનો સરવાળો કરે એટલે વાય બરાબર એ ડોટ બી બાર વત્તા એ બાર ડોટ બી અને એનો શું કરી દે? સોરી, આ બેનો સરવાળો કરે એટલે બુલિયન સમીકરણ તમે આ રીતે લખી શકો. હજુ આ આગળનો ક્વેશ્ચન કેવો આપે છે? વી બરાબર 10 sin 314t વોલ્ટનું ઈએમએફ ધરાવતા એક એસી ઉદ્ગમને 20 મિલી હેનરીના ઇન્ડક્ટર સાથે 20 મિલી હેનરી ના ઇન્ડક્ટર 100 માઇક્રોફેરેડનું કેપેસિટર અને 50 ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે. તો આ પરિપથમાં પાવર વે એટલે આ પાવર વે 100 શોધવાનો છે. પાવર વે કેટલો થાય એ ગણવાનો. હવે પહેલા તો એક વસ્તુ યાદ રાખો તમે, એક તો આ પ્રકારના જે દાખલા છે એ નીટમાં ના પૂછાય, એક નીટમાં ના પૂછાવા જોઈએ, કારણ કે એક પ્રશ્ન પૂરો કરવા માટે 1 જ મિનિટ હોય. પણ આવું પૂછાયું કેમ? કારણ કે કેટલાક પ્રશ્નો અડધી મિનિટમાં પૂરા થઈ જાય એવા આપેલા છે થિયરી આધારિત. એટલે જો તમે બીજા પ્રશ્નોને ઝડપથી પૂરા કરો તો એનો જે સમય વધે એ તમે આ પ્રશ્નમાં આપી શકો. બાકી આ પ્રશ્ન 1 મિનિટમાં પૂરો ના થાય, બરોબર. આને પૂરો કરવા માટે વધારે સમય જોઈએ, એટલે બીજો સમય જે બચેલો હોય આમાં ઉપયોગ કરી શકાય. હવે જોઈએ તો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી આવું લખાય. એટલે વીએમ બરાબર કેટલા થાય? 10 વોલ્ટ. વી બરાબર વીએમ 10 વોલ્ટ અને સાઇન ઓમેગા ટી એટલે ઓમેગા કેટલા થાય? 314 રેડિયન પ્રતિ સેકન્ડ. પછી તો આના પરથી એક કામ કરો, પેલા આપણે એક્સએલ શોધી નાખીએ. ઓમેગા એલ, ઓમેગા કેટલા? 314 અને એલ કેટલા? તો 20 મિલી એટલે 10^-3. હવે આનો જવાબ તમે લાવો તો લગભગ 6.28 ઓમ આવશે. ચલો પછી બીજું શોધી નાખીએ એક્સી એટલે 1/ωc. તો 1 ઓમેગા એટલે 314 અને સી એટલે કેટલા? તો 100 માઇક્રોફેરેડે. 100
અને માઇક્રો એટલે 10⁻6. હવે આનો જવાબ તમે લાવો તો આ તમારો જવાબ આવશે 31.85 ઓહ્મ. તમારે થોડી ગણતરી કરવા માટે ટાઈમ જોઈએ. ચલો આ બધું આવી ગયા પછી ઝેડ લાવી દો. ઝેડ નું મૂલ્ય શું થાય? ઇન્ફિડન્સ. તો ઝેડ બરાબર r² પ્લસ XL માઇનસ XC. XL માઇનસ XC નો વર્ગ. બરોબર. ઇન્ફિડન્સ ઝેડ એટલે પરિપથનો કુલ અવરોધ. તો r² એટલે કેટલા? 50 નો વર્ગ. અને XL એટલે 6.28 ઓછા 31.85 નો વર્ગ. હવે આ તમે શોધશો જુઓ તો 50 નો વર્ગ કેટલો થાય? તો 2500. અને આ બાદબાકી કરશો તમે, બાદબાકી કરીને એનો વર્ગ લાવો એટલે 26 નો વર્ગ થાય લગભગ, એટલે 653 આસપાસ આવે આનો વર્ગ કરો એટલે. અને આની કિંમત તમે શોધો તો 56.16 ઓહ્મ થશે લગભગ, એટલે 56 ઓહ્મ લખું છું ઝેડ. અને હવે પાવર P બરાબર Vm Im અપન 2 cos ડેલ્ટા. તો પાવર નો વ્યય બરાબર, તો Vm એમના એમ જ. હવે Im તો રકમમાં આપેલો નથી, તો Im ને Vm માં ફેરવીએ તો I બરાબર V અપન R. V અપન R નહીં પણ ઝેડ ઇમ્પિડન્સ, પરિપથનો કુલ અવરોધ. Im બરાબર ઓહમના નિયમ પરથી ઉપર વોલ્ટેજ, નીચે પરિપથનો કુલ અવરોધ. તો ત્રણેય ઘટકો છે ને ઇન્ફિડન્સ લખાય, આવું લખાય. પછી cos ડેલ્ટા બરાબર શું થાય? cos ડેલ્ટા બરાબર R અપન ઝેડ, એટલે નીચે cos ડેલ્ટા બરાબર R અપન ઝેડ. તો પાવર P બરાબર, તો ઉપર Vm² ઇન્ટુ R, નીચે 2 માન ઝેડ નો વર્ગ. તો Vm² કેટલા? તો Vm કેટલા આપેલા છે? 10, એટલે 10 નો વર્ગ એટલે 100 થઈ જાય. R કેટલા છે? 50, નીચે 2, અને ઝેડ નો વર્ગ એટલે 56 નો વર્ગ. અને આ બધી કિંમત તમે શોધો તો અહીંયા તમારે આવશે 0.79 વોલ્ટ. એટલે આટલો પાવરનો વ્યય થાય.